દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના કઠવાડા ખાતે જેમ આપણે ઉત્તર પ્રદેશમાં જોઈએ તો સાધુઓનો મહાકુંભ યોજાતો હોય છે, તેવી રીતે કાંકરેજ ગાયોનો મહાકુંભ યોજાયો છે, જેમાં અલગ અલગ જિલ્લાઓમાંથી માલધારી સમાજના લોકો છે તે આ ગાયોના મહાકુંભ મેળામાં ભાગ લઈ રહ્યા છે। આમ હિન્દુ ધર્મમાં ગાય માતાને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે। 125 કરોડ દેવી દેવતાઓ તેમનામાં વાસ કરે છે અને માલધારી સમાજ દ્વારા ગાય માતાને લઈને ખૂબ કાર્ય કરવામાં આવે છે અને તેના જ ભાગરૂપે અમદાવાદના કઠવાડા ખાતે જે ગાય માતાઓનું જે મહાકુંભ યોજાયો છે તેમાં હજારો ગાય માતાઓ છે ત્યાં આવી છે ને આના સંદર્ભમાં લાલાભાઈ ભુવાજી એ આ સમગ્ર મહાકુંભ ગાયોનો છે તેનું આયોજન કર્યું છે। ત્યારે એક સુંદર મજાનું એક ભક્તિમય વાતાવરણ છે તે આ વિસ્તારમાં જોવા મળે છે। રાત્રિ દરમિયાન લોક ડાયરો પણ કઠવાડા ખાતે જે આ ગાયોનો મહાકુંભ યોજાયો છે તેમાં જોવા મળે છે। ત્યારે આને લઈને માલધારી સમાજના જે આગેવાનો છે તેઓ શું કહી રહ્યા છે, ગાયોનો આ મહાકુંભનો જે મેળો યોજાયો છે તેને લઈને તે સાંભળો। બોલો। આપે સાંભળ્યા હતા ગાયોનો મહાકુંભને જે મેળો યોજાયો છે કઠવાડા ખાતે, કાંકરેજ ગાયો મહાકુંભ મેળો આવું નામ પણ આપવામાં આવ્યું છે। ત્યારે આમાં ખૂબ જ દૂર દૂરથી લોકો મુલાકાત લેવા માટે આવી રહ્યા છે ને ખૂબ જ અકલ્પનીય કહેવાય ને ના ભૂતો ના ભવિષ્ય તેવું કહેવાય આ પ્રકારનો એક અદ્ભુત મેળાનું આયોજન છે તે માલધારી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે। રબારી સમાજના જે અખિલ ભારતીય રબારી સમાજ યુવા સંગઠનના આગેવાનો છે તેમણે પણ મુલાકાત લીધી આ ગાયોના મેળાના મહાકુંભની। તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળો। અખિલ ભારતીય રબારી સમાજ યુવા સંગઠન દ્વારા ભરતભાઈ અલોડા દ્વારા, અજયભાઈ આંબલિયાસણ અને ભરતભાઈ જામણવાર દ્વારા અહીંયા કાંકરેજ ગાયની મુલાકાત લેવામાં આવી। અહીંયા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે। કાંકરેજ ગાય શું છે, તેની સુંદરતા શું છે તેની અહીંયા જોવામાં આવ્યું અને ખૂબ આનંદ થયો। અહીંયા લોક મહેરામણ પણ ખૂબ જ ભારે અહીંયા જોવા મળ્યું। અહીંયા કાંકરેજ ગૌ માતાના દર્શન કરી અને અમે ખૂબ લાભ મળ્યો છે, અમને એવો આનંદ થયો। જય ગૌ માતા। અજયભાઈ બે શબ્દો કહેશે। આજે અહીંયા કઠવાડા ગામે લાલાભાઈ દ્વારા
ખાવા પીવાની ખૂબ સગવડ છે અને આ જે લોકો મૂળ આયોજકો છે એ બધાનો ખૂબ સારું કાર્ય કરે છે અને એમનું જે કાર્ય છે એ આખા રાજ્યમાં પહેલીવાર આપણે અહીંયા આખા રાજ્યમાં ખૂબ મેળા થયા પણ પહેલીવાર માત્ર ગાય માતાનો મેળો છે એ જોઈને ખૂબ આનંદ થયો. જય માતાજી. આ હતા અખિલ ભારતીય રબારી સમાજ યુવા સંગઠનના આગેવાનો. તેમણે પણ આ મેળા વિશેની વાત કરી છે અને ખૂબ આનંદનો આ પર્વ માનવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો આ મેળામાં ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે. 3 દિવસ અમદાવાદના કઠવાડામાં આ મેળો યોજાયો છે અને લોકો ઉત્સાહભેર આમાં સહભાગી પણ બનતા જોવા મળી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા